नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। હમણાં આપણે સ્વાધ્યાય વિશે વિચારણા કરી, વક્તવ્ય સાંભળ્યું. એ સ્વાધ્યાયના 5 પ્રકાર મુખ્ય છે: વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય અને ધર્મોપદેશ. એમાં આજનો સ્વાધ્યાય તે પૃચ્છના રૂપ છે, એટલે કે પ્રશ્નોત્તરી રૂપ છે. એને શંકા સમાધાન પણ કહે છે, એને ધર્મ વાર્તાલાપ પણ કહે છે. એ કળિયુગમાં સજ્જનોને સમયનો સદુપયોગ કરવાનો એક મુખ્ય ઉપાય છે. ત્રણ ઉપાય કયા છે નીતિશાસ્ત્રમાં: કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલઃ ગચ્છતિ ધીમતામ. બુદ્ધિમાન પુરુષો પોતાનો સમય કેવી રીતે વિતાવે છે? એટલે વધારાનો સમય હોય તે. પેલું તો આજીવિકા સંબંધી જે પુરુષાર્થ કરવો પડે એ ગૃહસ્થ અવસ્થા હોય તો કરવો પડે. કાવ્ય, કવિતાના રૂપમાં જ્ઞાની ભગવંતોએ અનેક કવિતાઓનું સર્જન કરેલું છે. નવરસ ગર્ભિત છે, પણ એમાં ધર્મ માર્ગની અંદર મુખ્ય તે 2 રસ છે: શાંત રસ અને વીર રસ. આ 2 મુખ્ય રસ છે. ધર્મ માર્ગમાં 2 રસ મુખ્ય છે: શાંત રસ જે ધ્યેય છે, અને વીર રસ. તો વીર્ય રસ વિના શાંત રસની પ્રાપ્તિ ન થાય. વીર રસને અનુસર્યા વિના સમ્યક પ્રકારે શાંત રસની પ્રાપ્તિ ન થાય. એટલે ભગવાને આચાર્યના 5 આચારમાં દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એવું મૂક્યું છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન. ત્યાં વિનોદેનનો અર્થ શું સમજવો? નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળ. એ મુખ્ય અર્થ. તો એ પ્રશ્નોત્તરી રૂપ સ્વાધ્યાય છે. થોડા પ્રશ્નો આવ્યા છે, સંક્ષિપ્તમાં સમાધાન વિચારીએ છીએ.
ઉપદેશાયા 9:8 તેનું પહેલું વાક્ય જ છે ચાલુ થવામાં. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે, પણ ગૃહસ્થાશ્રમમાં યોગ દશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. મળી ભાઈ? હા, પહેલી લીટીનો છેલ્લો શબ્દ તો વિસ્તૃત છે, એનો જવાબ આખો તો ન લઈ શકાય, 2-3 કલાક લાગે. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે. સામાન્ય મોક્ષ માર્ગની વ્યવસ્થા એવી છે. સામાન્ય રીતે મોક્ષ માર્ગની વ્યવસ્થા એવી છે. શું વ્યવસ્થા છે? યોગીઓના યોગી એવા ભગવાન છે. યોગીઓના યોગી યોગીશ્વર પણ કહે છે. ભગવાન વગેરે, તીર્થંકર વગેરે અથવા આચાર્યો વગેરે. યોગનો અર્થ શ્રી હરિભદ્રસુરી મહારાજે અધ્યાત્મ પદ્ધતિથી એ કરેલો છે કે સાધક આત્માને પરમાત્મ તત્વ સાથે જોડવામાં મદદરૂપ થાય એવી જે કોઈ પણ પ્રક્રિયા તેને યોગ કહીએ છીએ. આત્માનું પરમાત્મા સાથે જોડાવું યુજ ધાતુ છે. યુજ યોજયતિ, ટુ યુનાઇટ, કોમ્યુનિકેટ. એના પરથી જે પોતાના આત્માને પરમાત્મા સાથે જોડે છે, એટલે પરમ તત્વ સાથે, ભગવાન સાથે જોડે છે, એને યોગી કહે છે. આધ્યાત્મ પરિભાષાથી એવી વ્યાખ્યા કરી. મુંડન કરાવે તો યોગી, દાઢી હોય તો યોગી, અમુક કપડા હોય તો યોગી, ગુફામાં રહે તે યોગી, અમુક પ્રકારનો આહાર લે તે યોગી. એનું એ સિદ્ધાંત પરિભાષા છે. એ પણ સાચી છે કોઈ અપેક્ષા. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે અને એ આવકાર્ય છે. એ સિદ્ધાંત પદ્ધતિ સાચી છે, પણ એ બીજી પદ્ધતિ કહેવા માંગે છે. પણ ગૃહસ્થાશ્રમમાં યોગ દશા છે તે જાણી ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. યોગી વર્તમાન કાળમાં આ દુનિયામાં જે યોગીઓ હોય છે એ યોગીઓને મહાવીર ભગવાને 4 કેટેગરીમાં વહેંચ્યા છે. ત્યાં પછી સૂક્ષ્મ કરણાની યોગની પદ્ધતિથી કહે છે ચોથા ગુણ સ્થાને યોગી છે, હજુ પાપા પગલી ભરે છે પણ યોગી છે. 5મા ગુણ સ્થાને વધારે દ્રઢ થયા, એ પણ યોગી છે. 6ઠ્ઠા ગુણ સ્થાને એથી વિશેષ યોગી છે. અને 7મા ગુણ સ્થાને એ આ કાળની અપેક્ષા યોગીશ્વર છે. આ કાળની, આ ક્ષેત્રની સર્વોત્તમ અધ્યાત્મ દશા તેને અપ્રમત્ત યોગીશ્વર એવું કહેવામાં આવે. તો ગૃહસ્થાશ્રમમાં પણ એ ગૃહસ્થાશ્રમનો અર્થ ગૃહસ્થ દશા એમ સમજવું. ગૃહસ્થાશ્રમનો અર્થ ઘણા લોકો એવો કરે છે કે સવારે ઉઠે અને બસ પોતાનું જે કંઈ ખાવા પીવાનું, નાસ્તો, ચા પાણી નાહીને તરત દોડે ઓફિસે, આખો દિવસ કમાવાનો ધંધો કરે, ઘેર આવી અને બાળકોનું, કુટુંબનું ધ્યાન રાખે, એનું નામ ગૃહસ્થ. એવું અધ્યાત્મ પરિભાષામાં એવું કોઈ મહાપુરુષે કહ્યું નથી. એવું કોઈ મહાપુરુષે કહ્યું નથી. હમણાં જ કીધું શ્રાવક ધર્મમાં
પરમાત્માની ભક્તિને પૂજા કરે, ગુરુઓ અને સંતોની સેવા કરે, સ્વાધ્યાય ભાવપૂર્વક કરે, ઇન્દ્રિયોને મર્યાદામાં રાખે, તૃષ્ણાને મર્યાદામાં રાખે અને ભરપૂર દાન દે, પોતાની શક્તિને છુપાવ્યા વિના ઇક્વિટેબલ દાન દે. ઇક્વિટેબલ, તને જેમાં વધારે રુચિ હોય તેમાં તું દાન દે તે સારું છે. ઇક્વિટેબલ દાન, આહાર દાન પણ હોય, વિદ્યાદાન પણ હોય, ઔષધ દાન પણ હોય, વસતિકા દાન પણ હોય, અને પછી વર્તમાન કાળના બીજા દાન છે. બેલેન્સ. એમાં તને જેના પર વિશેષ અનુરાગ હોય તેમાં તું વિશેષ આપે. ઓકે, યાદ વાત છે. આવા કાર્ય ન કરે અને પોતાને ગૃહસ્થાશ્રમમાં માને તો ભગવાન એનો સ્વીકાર કરતા, ભગવાનને એનું નામે આપીશું, કહી દઉં, વાંધો નહીં. હમણાં બેન જે શબ્દ બોલ્યા ને, જે શ્લોક આરાધ્યંતી જિનેન્દ્રા, એમાં છેલ્લું ચરણ છે. ઇતર દિહ પુનઃ દુઃખ દો મોહ પાશ. આચાર્ય છે આપણે કૃપાળદેવ, એને વનશાસ્ત્ર કહ્યું છે. વનમાં લખાયેલું વનવાસી મહાપુરુષો, મુખ્યપણે વનવાસ જેને પ્રિય હતો તેવા મહાપુરુષો દ્વારા લખાયેલું શાસ્ત્ર. દુઃખ દો મોહ પાશ. આવું જે નથી કરતો તે દુઃખ દેવા વાળી સખ્ત જેલની સજામાં એ ફસાયેલો છે. આપણી કેદ કરે ને, હવે એક સાદી કેદ કરે અને બીજી કઈ કરે? સખત કેદની સજા કરે. તો આપણને બધાને સાદી સજા તો થયેલી છે થોડી થોડી, પણ જો આમાંથી કઈ ન કરે તો એને કઈ સજા થયેલી છે? સખત કેદની સજા થઈ. કલાકે કલાકે પેલો આવીને જો કર્યું કામ, સટા એક હંટર મારે, ચલો સાહેબ બહુ થાક લાગે છે. બીજું ઘંટી દળો, ઘંટી દળો. તુને દિવસ ગવાયા ખાય કે, રાત ગવાઈ સોય કે, હીરા જન્મ અમોલ થા કૌડી બદલે જાય રે. આપણે તો અત્યારે ઉત્તમ ગૃહસ્થ પણ થઈ શકતા નથી, મીન્સ કે આપણી ક્ષમતા નથી. મહાપુરુષો થઈ શકે છે, આપણે તો હજુ સો છીએ. દ્રવ્યથી પણ લેવા, ભાવથી પણ લેવા, ચરણાનુયોગથી પણ લેવા, પ્રથમાનુયોગથી પણ લેવા. શ્રવ અને ક શબ્દથી લો. ભગવાન અને સંતોની વાણીનું શ્રવણ કરે, જેનામાં કંઈક વિવેક હોય અને જે યોગ્ય ક્રિયા કરે એને શ્રાવક કહે. પછી એનો વિસ્તાર જૈન એવો શબ્દ વાપરીને કર્યો અને પછી એના ગુણો કીધા. એ નિશ્ચય નહીં કીધા છે, સમયસાર નાટક વગેરેમાં કીધા 21 ગુણ. ત્યાં આગળ તો 5મું ગુણ સ્થાન સમજ, કારણ કે એ અધ્યાત્મ શાસ્ત્રમાં ઉચ્ચ કક્ષાએ કીધું છે. અપેક્ષાએ સમજવું. એક ગુણસ્થાનમાં અસંખ્યાત ગુણસ્થાન, 14 ગુણસ્થાન નથી. અબજો 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 ગુણસ્થાન છે. આપણા જેવા મૂઢને કંઈ સમજાય નહીં એટલે 14 કીધા, પણ 14માં આપણને તો સમજાતું નથી. તો ગૃહસ્થાશ્રમમાં યોગ દશા છે. યોગ દશા, યોગીનું બીજું નામ મુનિ પણ છે. યોગીનું બીજું નામ મુનિ પણ છે. અને મુનિની વ્યાખ્યા આત્મસિદ્ધિમાં અધ્યાત્મ પરિભાષાથી કરી.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થે નહીં જો. અધ્યાત્મ પદ્ધતિ સૂક્ષ્મ છે, દરેક સમજી ન શકે, પણ ગુરુ ગમતી ધીમે 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 પોતાની પાત્રતા આવે તો સમજી શકે. માટે ગૃહસ્થ હોય એ બધા નક્કામાં એવું જે માનવું એ બરાબર નથી. પણ જે ગૃહસ્થપણાની આજ્ઞાઓનું પાલન ન કરતા હોય એવા ગૃહસ્થ છે તે નીચ અવસ્થા. દોનો બાજુ હૈ કે હું ભગવાનની ભક્તિ ભક્તિ પૂજા પૂજા કરી, હું સંતોનો સમાગમ, આ બધા બાવા લોકો આ તો ઠગ છે. હું તો એને અને આ જૂના જમાનાના પુસ્તકો લખેલા આ તો એ લોકોને તો કઈ હતું કોઈ જાતનું જ્ઞાન, કોઈ ઓક્સફોર્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટી, કોઈ બોસ્ટન યુનિવર્સિટી, કોઈ ભાષાઓનું જ્ઞાન. આવો મૂળ આ જીવ છે આ જમાનાનો. અત્યારે એ બહુ મોટા કહેવાય, જેને જેટલી વધારે ઇન્ફોર્મેશન એટલો એ વધારે મોટો ગણાય, અને દુનિયામાં સમાજમાં પણ એને એટલો મોટો પગાર મળે. नहीं है वो तत्व नहीं है, ज्ञान ठीक है, समाज के लिए उपयोगी है, कुटुंब के लिए उपयोगी है, आजीविका के लिए उपयोगी है, मगर सा विद्या विमुक्त, ये ख्याल रखना, जिससे आत्मा का कल्याण नहीं होता है, जिससे मोक्ष मार्ग की ओर गमन नहीं होता है, उसको सच्ची विद्या नहीं कहते हैं. तो आजीविका का साधन है, ठीक है, आवश्यक है तेरे लिए, मगर वो तेरा ध्येय नहीं है. और अगर वो तेरा ध्येय है तो तूने भगवान की और संतों की बात नहीं मानी. હવે અહીંયા મુશ્કેલી શું છે કે ગૃહસ્થાશ્રમમાં યોગ દશા તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. એ જાણવી કેવી? આ ફોડી નાખવી પડે. સ્થૂળ કથન છે, સુરદાસે ફોડી નાખી. સુરદાસે પોતાની આંખો ફોડી નાખી. ડોંગરેજી મહારાજ કહેતા, સામાન્ય મનુષ્યને સર્વ વિકારો તે નેત્ર દ્વારા પ્રવેશે છે, માટે નેત્રને ઉઘાડા રાખવાની જેટલી જરૂર હોય તેટલા જ ઉઘાડા રાખવા. સજ્જનોની દ્રષ્ટિ હંમેશા અર્ધ ઉન્મિલિત જ હોય છે. ટગર ટગર કોઈ વસ્તુ સામે જોવી એ સજ્જનનું લક્ષણ નથી. અને એમાં વિકારોત્પાદક પરદ્રવ્ય હોય તો તરત જ તેની દ્રષ્ટિ સહજપણે જડી જાય. એટલો બધો અભ્યાસ છે કે એને માટે પ્રયત્ન નથી કરવો. इसका सहज स्वभाव हो गया. એટલે નેણની વાત કરી, તેના નેણ ને વેણ બદલાય. Eyes are the most important parts of the body which reflects the inner state of the soul. માટે ભગવાન નું ધ્યાન કરીએ, સંત મહાજ્ઞાનીઓનું ધ્યાન કરીએ ત્યારે આખા બધાનું ધ્યાન કરવું, કારણ કે એમને તો રોમે રોમે પરમાત્મા પ્રત્યા છે. પરંતુ સૌથી વધારે ક્યાં? તીર્થંકર ભગવાનનું પણ એવું. ક્યાંથી ફૂલડા ખલતા હતા? મંદર મુખથી ફૂલડા ખરે, એની કુંદ કુંદ ગૂંથે માળ રે, જીન જીની વાણી ભલી રે, વાણી ભલી. આટલો ભગવાનનો ભાગ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો ભગવાનની તો વાત જ નથી, કારણ કે ભગવાન તો ભગવાન છે. આપણા જેવા તો અહીંયા જઈ શકે જ નહીં, પૂછવું પડે. પ્રભુ આપની સમીપ આવો, પ્રભુ આપની સમીપ આવું આજ્ઞા છે જી. પ્રભુ આપનો ચરણ સ્પર્શ કરવું. પ્રભુ, હે પ્રભુ, આપનો ચરણ સ્પર્શ કરું, આપના ચરણનું પ્રક્ષાલ કરું. પ્રભુ
परम प्रेम की दुनिया अलग है, जगत के जीवों के ज्ञान का विषय है। इसलिए यहां पर यह बात कहते हैं, મુમુક્ષુના નેત્ર મહાત્માને ઓળખી લે છે. પણ ઓળખી લે છે એટલે પેલા મુમુક્ષુ કયો? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય એવું હોય જેના જીવનમાં. જીવન એટલે સ્વાધ્યાય હોલમાં આવું બધું કરે, બહાર જઈને તપ ચલતી હૈ, इसको મુમુક્ષુ નહીં કહેતે. એના જીવનમાં હોય, એ સૂતો હોય ત્યારે, વેપાર ધંધો નોકરી કરતો હોય, જમતો હોય ત્યારે, એ સ્નાન કરતો હોય ત્યારે, વેપાર કરતો હોય ત્યારે, ઓપરેશન કરતો હોય ત્યારે, લેવડ દેવડ કરે, ચેક લખે, ઇન્કમ ટેક્સ ફોર્મ ભરે, કોર્ટમાં સાક્ષી આપે, તે વખતે પણ તે મુમુક્ષુ છે. એવું ઉત્તમ મુમુક્ષુપણું તે પ્રાય ગૃહસ્થાશ્રમમાં પ્રાપ્ત કરવાની ક્ષમતા થોડા નહીં, શક્તિ બનાવવાની, પણ એટલો પૌરુષ એ દિશામાં લગાવવું. સબ તરફ સે દિલ હટા પ્રભુ કે ચરણ में જોડ દે, સે વે સદગુરુ ચરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ. એવા લાખોમાં એકાદ હોય, લાખોમાં એકાદ હોય. તો વચનામૃતમાં પણ કહ્યું છે, આમ તો 2100 વર્ષથી આચાર્યો કહે છે, પણ ત્યાં આગળ જરા ઊંચી કક્ષાનું વર્ણન છે. વિરલા જાણે તત્વને, વિરલા શ્રદ્ધે કોઈ, વિરલા ધ્યાવે તત્વને, વિરલા ધારે. જ્યારે યોગીને જોઈએ ત્યારે માત્ર એનું શરીર ન જોવું, શરીર તો એનું ઢાંકણું છે, પણ એની વાણી પણ જોવી અપેક્ષા. પછી એના વિચાર વિશે વિચાર કરવો, અને પછી એ ત્રણેયથી પાર, એમની મન, વચન અને કાયા, એનાથી પાર એ એમનો અભિપ્રાય. આમ તો અગમ ગોચર છે, પણ જેટલી શક્તિ હોય વિચારી શકાય, જાણી શકાય, ઓળખી શકાય. દુનિયાના મનુષ્યો હીરાને ઓળખી શકે જ નહીં. શીખવ ઝવેરી હોય એ સામાન્ય ઓળખાણ કરી શકે, પણ એક્સપર્ટ ઝવેરી હોય એ જ કહી દે કે આ હીરો છે તે 36 લાખનો છે, 20-30 વર્ષનો અનુભવ છે, તો પછી ગમે ત્યાં તમે એનું ઇવેલ્યુએશન કરાવો તો કાં તો 35 લાખ આવે, કાં તો 34 લાખ આવે, એનાથી વધારે ફેર પડે. કેમ? સિક્સ્થ સેન્સ. એમ મુમુક્ષુ આવે એટલે એનામાં સિક્સ્થ સેન્સ આવે. વાણીનો વિષય એ રીતે નથી. માટે કૃપાળુદેવ પણ એને વંદન કરે છે. હજુ આત્મજ્ઞાન નથી થયું ત્યારે કોને? સૌભાગભાઈ. ત્યારે અહીંયા કહે છે પાનું 245, (165મો અંક, 165) એનું સંબોધન. પરમ પૂજ્ય કેવલ બીજ સંપન્ન સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગભાઈ મોરબી. તો વિચારવાનું, જીવ તો હજુ ફર્સ્ટ સ્ટેજમાં નથી. એ તો દરેક જગ્યાએ લખો આ કુંકુમ સ્વામી આટલી ભૂલો કરી છે, આ અમૃતચંદ્રાચાર્ય આટલી ભૂલ કરી છે, પૂજ્યપાદ સ્વામી આટલી ભૂલ કરી, તત્વાસૂત્ર એટલે ઉમા સ્વામીએ આટલી ભૂલ કરી છે, હરિભદ્ર સૂર્ય આટલી ભૂલ કરી, આનંદગંજી આટલી ભૂલ કરી છે, મેં એકે નથી કરી. એવો જીવ છે, એની યોગ્યતા છે, પણ એવી યોગ્યતા પોતાની છે એવી એને ખબર, કારણ કે દુનિયામાં પૂજાય છે
એટલે પોતે માને છે કે મારા જેવો બીજો કોઈ દુનિયા પૂજે તેથી તું મહાન નથી. હજારો લાખો મનુષ્યો તને વંદના કરે તેથી તું મહાન નથી. અધ્યાત્મ એ તો સુયશ નામકર્મ મુદય સૌથી વધારે સાંભળવા માટે તો રાજાઓને સાંભળવા આવે. લાખો માણસોની મેદની કોનામાં ભેગી થાય? રાજાઓ. પણ રાજાઓ શ્રેષ્ઠ નથી ભારતમાં. રાજાઓ ઉપકારી છે, રાજાઓ સારા છે જો સારા હોય તો, પરંતુ તેઓ યોગીની તોલે ના આવે, મુનીશ્વરોની તોલે ના આવે. ભગવાનની તો વાત જ જુદી છે. પોતાને તો અહીંયા તો આત્મજ્ઞાન થઈ ગયું કૃપાળુદેવને એમના પોતાના કહેવા પ્રમાણે, કારણ કે 1947 નો પહેલો પત્ર છે. હજુ એમને નથી થયું તો પણ આ પ્રમાણે કહે છે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. ભલે ત્યાં આગળ પર્સનલ ફેક્ટર છે એટલે વિશેષ કર્યું છે. અહીંયા શું છે? પર્સનલ ફેક્ટર છે, વ્યક્તિગત. તમે અમારા માટે દેહ ધારણ કર્યો હશે એમ ઘણું કરીને અમને લાગે છે. તો વ્યક્તિગત ઉપકાર થાય. બધાને કર્યા પણ વ્યક્તિગત ઉપકાર થયો તો કેવી રીતે લખ્યું છે? હે કુંદ કુંદાદિ આજ, તમારા વચનો પણ, એટલે બીજા પણ ખરા એમાં, તમારા વચનો અને બીજાના વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા. 30-32 વર્ષની ઉંમર લખે. પોતાને શું કહે છે? પામરે. અને પછી શું કહે છે આગળ? અતિશય ભક્તિથી નમસ્કાર. ભક્તિથી નમસ્કાર કરું છું એમ નથી કહેતા. એટલે આ જમાનો જ એવો છે કે એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ. પ્રયત્ન કરવો પ્રભુ, પ્રયત્ન કરવો અને પ્રમાણિકતા હશે તો ધીમે 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 એનું ફળ આવશે. તો ગૃહસ્થ આશ્રમમાં જે યોગ દશા છે એ કોઈ અપેક્ષાએ આખો સમયસાર સમજી જાય. સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ, નિશ્ચય સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ. પણ નિશ્ચય સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ સમયસારમાં જે વર્ણવ્યું છે તે દ્રષ્ટિ પ્રધાનતાથી વર્ણવ્યું છે. પણ એનો અર્થ એવો નહીં કે સમ્યક દ્રષ્ટિ એટલે એમ કે ઘરમાં જ હોવા જોઈએ, વેપાર જ કરતા હોવા જોઈએ અને નોકરી જ કરતા હોવા જોઈએ અથવા ડાક્ટર વકીલ જ હોવા જોઈએ, એવો અર્થ નથી એનો. સમ્યક દ્રષ્ટિ મુખ્યપણે ત્યાગી અને જ્ઞાન ત્યાગી હોય છે. સમ્યક દ્રષ્ટિ મુખ્યપણે ત્યાગી હોય છે અને ઉત્તમ સમ્યક દ્રષ્ટિ તે તો મુનીશ્વર હોય છે. એનું આગમ પ્રમાણ તમે આપો તો બોલો. હા, તરત પાકું કરવું એકદમ. પૃષ્ઠ સંખ્યા 188, 62મો. એમાં 62 માર્કનો જે મુખ્ય પેરેગ્રાફ છે આ કાળમાં, એમાં કહે છે ત્રીજી લીટી, ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. લખ્યું છે એવું છે કે પછી અધ્ધરથી આવે છે? ક્ષેપક છે કે તથ્ય છે? નિશ્ચય કરવો. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ કોમા એકાંત ભૂમિકામાં વાસ કરે છે કોમા કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. એટલે સંસારી છે નહીં પણ સંસારી હોય એવું દર્શાવે છે, એટલે કે તેઓ હજુ ત્યાગ કર્યો નથી. તો મુખ્ય સમ્યક દ્રષ્ટિપણું તો એટલા માટે સિદ્ધાંતની અપેક્ષાએ તો ચોથા પાંચમા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ માનતા જ નથી. સિદ્ધાંત પદ્ધતિ એવી છે, પણ સિદ્ધાંત પદ્ધતિ એકલી ચાલે નહીં, કારણ કે સિદ્ધાંત પદ્ધતિ એ ભગવાનની વાણીનો એક ભાગ છે.
ભગવાનની સંપૂર્ણ વાણી સિદ્ધાંત નથી. અધ્યાત્મ વિના સિદ્ધાંત તે સમ્યક બની શકતો નથી, અને સિદ્ધાંત વિના એકલું અધ્યાત્મ તે પણ સમ્યક બની શકતું. થોડું અઘરું આવી ગયું, વાંધો નહીં. અહીં તો એટલું જ કહેવાનું કે જેમ 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 પોતાની મુમુક્ષુતા વર્ધમાન થાય તેમ 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 જ્ઞાની ધર્માત્માને, સમ્યક દ્રષ્ટિને, સાચા સંતોને ઓળખવાની એક અલૌકિક ક્ષમતા, ઓવરઓલ કેપેસિટી, so to say sixth sense, supra sensuous ability પ્રગટ થઈ જાય છે, પ્રગટ થઈ જાય છે, પ્રગટ થઈ જાય છે. અમુક કક્ષાએ આવે ત્યારે એ સંતને ઓળખી શકે. ત્યાં સુધી સંતને ઓળખવાની શક્તિ પરમાર્થથી, વ્યવહારથી તો એ સંભવે નહીં. વ્યવહારમાં જે કોઈ સારા સંત હોય, જે કોઈ સંતના લક્ષણ જેમનામાં હોય તેમને સંત માનીને આપણે વ્યવહાર કરવો જોઈએ. પરંતુ તેથી તે સાચા સંત છે નહીં. સાચા સંત જે છે તે જ સાચા સંત છે. એને માટે આપણે સંસ્કાર જીવન વિજ્ઞાન અધ્યાત્મમાં એની થોડી નું પૃથ્થકરણ કર્યું છે, એનું એનાલિસિસ કર્યું છે. સંતાભાસી સંતો, લોક સંતો, સાધક સંતો, સિદ્ધ સંતો, એમ સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. કોઈક વાર એના પર સ્વોપગ્ન ટીકા લખાય તો એનો વિસ્તાર ઘણો થઈ શકે, પરંતુ વર્તમાન કાળમાં અને તેમાં પણ ગુજરાતી ભાષીમાં એનો વિસ્તાર કરવાની જરૂર નથી, કારણ કે ગુજરાતી ભાષી મનુષ્યો મુખ્યપણે વિદ્યાના ઉપાસક નથી. તેઓ માત્ર આજીવિકા ઉત્પાદક વિદ્યાના ઉપાસક છે. પરાવિદ્યાના કે એવી મુખ્ય અધ્યાત્મ વિદ્યાના ઉપાસક તેઓ ગૌણપણે છે. પણ છતાં બહુજન હિતાય એવું વિચારી શકાય. ત્યાંથી વિચારવું, અને એ યોગી કોણ, એના લક્ષણ પણ 9 જે કહ્યા છે. કેટલામાં 69મું પાનું છે? કેટલામાં પાનું છે? સંસ્કાર જીવન વિજ્ઞાન અને અધ્યાત્મમાં. ત્યાંથી વિસ્તારથી વિચારવું. જેટલી આ તો માત્ર શોર્ટ ગાઈડ છે. હમ 69 ત્યાં એ વિચાર્યું છે વર્તમાન કાળના સંતો. શું? ત્યાંથી વિચારવું, કારણ કે યોગીની વાત ચાલે કે ગૃહસ્થ યોગી કેવા હોય, કે ગૃહસ્થ યોગીને ઓળખવા માટે ઘણી મુશ્કેલી છે. તું ઉત્તમ મુમુક્ષુ બન, દીર્ઘકાળ સુધી સત્સંગ કર, તો તારામાં એવી સત્પાત્રતા આવે. એ 330 અને 856 બંનેમાં કહ્યું છે. 856માં જે કહ્યું છે તે વાંચી તે અંતમંગળ છે, ગદ્યરૂપી અંતમંગળ, કે આ કાળે અમારે શું કરવું, ઉત્તમ મુમુક્ષુતા પ્રાપ્ત કરવા માટે અમારે શું કરવું. છેલ્લો પેરેગ્રાફ 856.
જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. નંબર 800 આમાં 629 છે. તમારે કેટલા પાનું છે? બરાબર. થવાને અર્થે આત્માર્થી જીવને, એટલે આત્માર્થીમાં 3 3 આવી ગયા. આત્માર્થી થોડાક નીચે છે, એનાથી ઉપર મુમુક્ષુ, મધ્યમ મુમુક્ષુ અને ઉત્તમ મુમુક્ષુ. પણ આત્માર્થીના લક્ષણ પણ આત્મસિદ્ધિમાંથી જાણી લેવા. તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ. તથારૂપ શબ્દ બહુ ગહન છે. તથારૂપ એટલે જેવો ભગવાને કહ્યો તેવો. તથારૂપ તદરૂપ પરિણમેલો, યથાર્થ, ખરેખરો, રિયાલિસ્ટિક જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય. એમના દર્શન કરે તો ન ચાલે, અને એમને 5-10 દિવસ મળે તો ન ચાલે. માટે કહ્યું સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈને. અને આવું કરવા માટે વિશેષપણે તો એમના સાનિધ્યમાં રહેવું જોઈએ, એમની સમીપે રહેવું જોઈએ. એટલે આમ ગૌણપણે એમાં દીક્ષા ગર્ભિત છે. ગૌણપણે એમાં દીક્ષા ગર્ભિત છે. તેમાં પણ વર્તમાન કાળના જીવોને, હવે એનાથી આગળ ચાલે છે. પેલું જે કહ્યું તે 3 કાળના માટે કહ્યું, અહીંયા વર્તમાન કાળ માટે. તે બળની દ્રઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે. એ આપણે બધાને ખબર છે, બધા અંતરાયો કયા કયા છે. જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિ, એટલે પહેલા ફરીથી તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોલ. અને એના 4 લક્ષણ જે કહ્યા તે આગળ કહેતા તે જ. કષાયની ઉપશાંતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ, અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિ. જિજ્ઞાસુ વૃત્તિ એકલી નથી કીધી. દીર્ઘકાળ પર્યંત, આપણે એને વિસ્તાર કરે છે અન્ય સ્વાધ્યાયમાં, 6 વર્ષથી 24 વર્ષ સામાન્ય. દીર્ઘકાળનો અર્થ 6 વર્ષથી 24 વર્ષ સામાન્ય અર્થ. સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા. સત્સંગ કરવાનો નથી, સત્સંગ ઉપાસવા. ઉપવત્તા આ. પાસે બેસ, તેમના આત્માની પાસે પણ બેસું, તેમના શરીરની પાસે પણ બેસું, તેમના અભિપ્રાયની પાસે પણ બેસું, તેમના જ્ઞાનની પાસે પણ બેસું, તેમના નિયમ વ્રતની પાસે પણ બેસું, તેમના તપની પાસે પણ બેસું. ઉપવાસ શબ્દ છે ને એ બધું ઉપાસના શબ્દ છે. પછી તે ફળ અલૌકિક છે વગેરે બધું જે કહ્યું તે યથા સમયે ગુરુગમથી સમજી લેવું. અત્યારે સમય સમાપ્ત થયો છે. સદગુરો ને પરમ કૃપાળો ને ત્રિલોકનાથ કી જય. સબ સંતન કી જય. આનંદ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.